सुवासम भजे हम हर हर महादेव हर हर महादेव नमामि समीशान निर्वाण रूपम विभुराभ ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशम आकाशवासम भजे हम संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम માખણ સેવટે જેની હાલત સળગી હોય પણ કદી એ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા જેના દૂધના કુળ ઉજળા હોય ને એમાં કેવા પણ ન હોય બે પાકથી આગુ પાછું થાય પણ ઇજ્જતદાર માણસ હોય ખાનદાન માણસની ખાનદાની બાપુ ભૂલી ન શકે સાસ માખણ ને સેવટે જેની હાલત સળગી હોય પણ કદી એ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા હું હૃદયથી કહું છું મને એને કીધું નથી પણ મારી યાર બેંદો વગાડે છે જગદીશભાઈ પોતે દેવી પૂજકનો દીકરો છે એના મોટા ભાઈ એટલે ચંદુભાઈ ડાબી ભીખુદાનભાઈ પદ્મશ્રી આપણે બધા જેને સાંભળીએ છીએ પદ્મશ્રીનો જેને એવોર્ડ મળ્યો છે ભીખુદાનભાઈ કોઈએ જો ભીખુદાનભાઈને આજીવન કોઈ સંગત આપી હોય તો એના ભાઈ હતા એનું નામ હતું ચંદુ ડાબીને જોરદાર તાળીઓથી વધાવી લો અને જીવા આજે હજી છે હયા પોતાના જીવતા જ્યારે પ્રતિજ્ઞા કરેલી કે જ્યાં સુધી મારા શ્વાસ હાલે ત્યાં સુધી ભીખુદાનભાઈ ભેળો તો વગાડું દુનિયાનો કોઈ મોટો કલાકાર આવી જાય તો મારા માટે ભીખુદાનભાઈ પહેલા છે એવી બાપુ કોઈ પ્રતિજ્ઞા લીધી હોય કે જેના થકી ઉજળો છું જેના લોહીમાં જે વાત સારી ભળી ગઈ છે એ જગદીશ ડાબી છે એકવાર જોરદાર તાળીઓથી એને વધાવી લીધો ખરીદ શકતે તો હમથી ખરીદ લેતે હમારી જિંદગી દીકર યાર
कुछ लोग ऐसे होते हैं यार, મને ગૌરવ છે આ બધા, આઈ એમ પ્રાઉડ મને આ બધા ઉપર ગૌરવ છે, મારા ખુદ ઉપર મને ગૌરવ છે કે મારી આજુબાજુ વાળા તો એવા છે ભરોહા વાળા યાર કે કોક ગમે એટલા પૈસાનો ઘા કરે તો એને ખરીદી થોડા કે બાપુ खरीद सकते तो हम भी खरीद लेते, हमारी जिंदगी देकर। कुछ लोग ऐसे थे, बहुत ज्यादा नहीं, थोड़ा लोग बताइए तो तमाशा, कुछ लोग ऐसे थे किस्मत से नहीं किस्मत से मिलते बापू, भाग्य में आवे तो અને પૈસા તો કમાતા મળે બાપુ, પૈસા કમાતા મળી જાય એમાં નવાઈ ન હોય, એ તો બધાય કમાય છે, પણ જીભાનની જેને કિંમત હોય બાપુ એને જગત ક્યારે ભૂલતી નથી યાર। આવી જીભાન રાખજો દુનિયામાં, કદાચ વયા જાય ને તો એક બેન હાડા તેને દુનિયા સલામ તો કરે, સાલો હતો। હું ઘણી વાર કહું છું કે મરદની મોકાણમાં જાજો, બાયલાની જાનમાં કોઈથી જાતા નહીં યાર। આ મરદનો દીકરો મરી ગયો છે ને પનિયા પલાળીને પાછા વળશો ને તોય રૂડા લાગશો, અને ખદડીના બાયલાની જાનમાં ગયા છે ને ગમે એટલા પ્રેસ હટેલા છે તો એનો કોઈ મતલબ નથી, ગામ આખાને ખબર પડે છે કે આની હાલે બાયલા જેવી છે, અને એની જાનમાં હવા દે કેવો હોય, આમ કઈ ઠોઠ મારીને પણવા જતો હોય મારા તો બાપુ રૂડો લાગે। એટલે માટે હું કહું છું કે ભાઈબાદ આજુબાજુમાં બધા એવા જ બનાવજો કે તમારા જીવતા મરતા સુધી તમારો સાથ આપે યાર। પ્રજ્ઞાન